નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સોમવાર તારીખ 16/3/2026 ના રોજ પાદરા તાલુકાના ગવાસક ગામે ભગવાન શિવજીની કૃપાથી બીએસએ ડબકા ઓએનજીસી કોલોની ખાતે નવનિર્માણ પામેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઓએનજીસીના સર્વે કર્મચારી પરિવાર સભ્યો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ધામધૂમથી કરવામાં આવી હતી। જય મહાદેવ। આજે તારીખ 16 માર્ચ 2026 ના રોજ ડબકા કોલોની ખાતે નીલકંઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। આ કાર્ય આપણા ઓએનજીસી અંકલેશ્વરના વરિષ્ઠ અધિકારીઓ અને આપણા બધા ઓએનજીસી ડ્રિલિંગ રીગના મિત્રોના સહયોગથી બહુ સારું કામ થયું છે અને આજે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, જે આપણી ડબકા કોલોની માટે બહુ સૌભાગ્યની વાત છે। ધન્યવાદ। આ શુભ પ્રસંગે અતિથિ વિશેષમાં શ્રી અખિલેશ શ્રીવાસ્તવ, જનરલ મેનેજર મનીષ અગ્રવાલ, બે જનરલ મેનેજર નિલેશ શાહ, કોલોનીના ઇન્ચાર્જ એમ.વી. કોહલી, વિજય ચૌહાણ, કિશોર મિસ્ત્રી તથા યુનિયન સેક્રેટરી રજનીભાઈ પટેલ તેમજ સમગ્ર સુરક્ષા ઓએનજીસીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નીલકંઠેશ્વર મહાદેવની પૂજા અર્ચના શ્રીફળ હવન બાદ ભગવાન શિવની આરતી ઉતારી ઓએનજીસીના પરિવાર સાથે મહાપ્રસાદીનો લાભો લીધો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા।